એ અભિયાન મળવા બાબત આપણા કોઈ પૂર્વજોની કોઈ કમાણી છે, એના કોઈ દુઆ છે, એના કોઈ એવા સારા કાર્યો કર્યા છે, એટલે આપણને આ અભિયાન આપણા મગજની અંદર સમજાવશે, બાકી સમજાય નહીં. આજે માર્કેટની અંદર લોકોને કહેવા છો વિરોધ જ કરીશ, કારણ કે આને સમજવું જરૂરી છે. કારણ કે જે સિસ્ટમ તે અંગ્રેજોએ જે ખરીદી કરવાની સિસ્ટમ આપી હતી ને, એ સિસ્ટમના માધ્યમથી આજે ભારત દેશ જે પોઝિશનમાં હતો ને, એ પોઝિશનમાંથી લોકો ડાઉન થતા જાય છે. કારણ કે જયારે આપણો દેશ 1947 માં આઝાદ થયો ને, ત્યારે 33 કરોડની જનસંખ્યા હતી. એ 33 કરોડની જનસંખ્યામાં ત્યારે 20% લોકો અમીર હતા અને 80% મધ્યમ અને ગરીબ હતા. 1947 થી લઈને 2025 સુધી ભારત દેશે જે પ્રગતિ કરી છે, એ પ્રગતિની અંદર બન્યું છે એવું કે અમીર થતા જાય છે, ગરીબ થતા જાય છે. આ જો વ્યવસ્થિત રીતે સમજવામાં આવે ને, તો આ અભિયાન એકદમ વ્યવસ્થિત રીતે આપણને સમજાય કે અંગ્રેજો જે આપણી ખરીદી કરવાની પદ્ધતિ અહીં મૂકીને ગયા છે, એને ટ્રેડિશનલ બિઝનેસ કહેવાય છે. કે કોઈ પણ કંપની સામાન બનાવે અને એ ગ્રાહક સુધી પહોંચાડવા માટે એ રાજ્ય લેવલે એજન્સી નિમે છે. પછી જે રાજ્યની અંદર જે એજન્સી આપી, એ એજન્સી વાળા ડિસ્ટ્રિક્ટ લેવલે કોઈને કોઈ હોલસેલર રાખે છે. એ હોલસેલરો ઓલા ડીલરો રાખે છે. એ ડીલરો હોલસેલરને માલ સપ્લાય કરે છે, અને હોલસેલર પાસેથી રિટેલર પાસે સામાન જાય છે, ને રિટેલર પાસેથી તમે હું બધા ખરીદી કરતા હતા. આ અભિયાનની અંદર નહોતા આવ્યા ને, તે પહેલા ત્યાંથી જ ખરીદી કરતા. પણ કંપની આપણા સુધી જે માલ પહોંચ્યો ને, તો પહોંચાડવામાં હોય છે 2-3-4 વ્યક્તિ હોય છે, અને એને પૈસા લગાવ્યા હોય છે, એ સમય આપતા હોય છે, અને એને ધંધો ચાલુ કર્યો હોય છે, તો એને કઈ ને કઈ મળવું જ જોઈએ, અને એને જ વેપાર કરો. તો જે આ વચ્ચે મીડિયેટર હોય છે, એના ઘરની અંદર જે એમઆરપી હોય છે એના 20% રૂપિયા લે છે. અને ત્યાર પછી ઈ પ્રોડક્ટની ગ્રાહકો સુધી માહિતી પહોંચાડવા માટે એડવર્ટાઇઝમેન્ટ થાય છે, એની અંદર 30% ખર્ચો થાય છે. એક્ઝામ્પલ તરીકે કે આ માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ આપણે 1000 રૂપિયાની કોઈ પણ વસ્તુ ખરીદી, પછી આપણા ઘર માટે દવા ખરીદી, આપણું ઘર ચલાવવા માટે ચટણી, મીઠું, હળદર, હિંગ, તેલ, ચા, સાબુ, સોડા, પાવડર, ગમે તે વસ્તુ ખરીદી. ખેતીવાડી કરે તો એની બિયારણ ખરીદ્યું, ખાતર ખરીદ્યું, કે રોગ માટેની દવા ખરીદી, કે કોઈ પણ વસ્તુ તમે માર્કેટમાંથી આપણા ઘરની અંદર 1000 રૂપિયાની આવે, એટલે મીડિયેટર જે વચ્ચે લોકો હોય છે ને, એના ઘરની અંદર એમાંથી 20% રૂપિયા જતા રહે છે. એટલે 200 રૂપિયા ક્યાં જતા રહે છે? એમઆરપી ના 30% એડવર્ટાઇઝની અંદર જતા રહે છે. એટલે કે 300 રૂપિયા ક્યાં જાય છે? હકીકત કોઈ પણ કંપનીએ જે સામાન બનાવ્યો છે, એ સામાન હકીકત 1000 રૂપિયાનો જો આપણા ઘરની અંદર આવતો હોય, એ સામાન કંપનીમાં 500 રૂપિયામાં જ બને છે. કંપનીના નફા છે ઉગાડવાના 500 રૂપિયા એક સિસ્ટમની અંદર વ્યાજે છે. એટલે બને છે એવું કે જે કઈ કમાણી કરે છે, એ કમાણીનો ખર્ચો કરે છે. તો જે ખર્ચો કરે છે ને, એ જગ્યાએ એની કમાણીના 50% પૈસા વ્યાજે છે. કોઈ પણ વ્યક્તિની રાત દિવસની મહેનતના 50% પૈસા એક સિસ્ટમ ચલાવવા પાછળ જો જતા હોય, તો એ વખતે જિંદગીની અંદર આગળ ન આવી. તો પીસીસ આપણે જે સિસ્ટમ સેટ કરી, જે માર્કેટની અંદર જે સિસ્ટમ ચલાવવા પાછળ પૈસા જતા હતા, એ અહીંયા આપણને બસાવ્યા છે. એક્ઝામ્પલ તરીકે કે માર્કેટમાંથી કોઈ પણ પેસ્ટ લઈએ આપણે, તો એવરેજ 70 રૂપિયા ભાવ છે. એની અંદર એવા ભયંકર કેમિકલો નાખેલા હોય છે કે આના વાપરવાથી કઈ રીતે વ્યક્તિ બીમાર પડે. કારણ કે માર્કેટની અંદર જે સામાન બનાવી વેચે છે ને, એના સ્વાસ્થ્ય પર લેવા દેવા નથી. તો અભિયાને એક પ્રોડક્ટ ઉપર વિશેષ ધ્યાન આપ્યું, એનું અધ્યયન કર્યું, એની એનાલિસિસ કરી, એની લેબ કરી, અને જે માર્કેટની અંદર વસ્તુની અંદર વધારાના કોઈ કલર, કેમિકલ, એસેન્સ યુઝ કરવામાં આવે છે, એ અભિયાન દ્વારા સ્વતંત્ર પ્રોડક્ટ બનાવી એની અંદરથી હટાવવામાં આવે. જેવી રીતે પેસ્ટની અંદર, માર્કેટની પેસ્ટની અંદર 1000 ppm સુધી પ્રોવાઈડ હોય છે,
500 થી લઈને 1000 ppm સુધી ફ્લોરાઇડ હોય છે, એ આપણા શરીરને નુકસાન કરવાનું. તો અભિયાન દ્વારા ટોટલ નેચરલ પેસ્ટ બનાવી, 2 ક્વોલિટીની બનાવી અને 100% નેચરલ કે એ પેસ્ટ વાપરવાથી આપણા દાંત દુખતા હોય, કળતા હોય, પેટામાંથી લોહી નીકળતા હોય, પાયરીઓ થઈ ગયો હોય, 1 થી 2 પેસ્ટ યુઝ કરે ને ઓટોમેટિક એના રિઝલ્ટ મળે. પણ જે સિસ્ટમની અંદર એ પેસ્ટની અંદર જે રીતે 50% પૈસા જતા હતા ને, અહીંયા આ સિસ્ટમના માધ્યમથી એ આપણી કમાણીના 50% પૈસા બચાવવાનું કામ કર્યું. જોઈએ તો માર્કેટમાંથી 70 રૂપિયાની જે પેસ્ટ લાવો ને એ કરતા બેટર ક્વોલિટી અહીંયા આપણને 60 રૂપિયા એમઆરપી છે. પણ આ અભિયાનના પ્રણેતા એવું કહે છે કે ડાયરેક્ટ કેવાયસી કરી અને તમે જો આ અભિયાન સાથે જોઈન્ટ થઈ જાઓ તો એ પેસ્ટ જે વચ્ચે લોકોને પહોંચાડવા માટેનો જે નફો જતો હતો ને એ બાદ કરી હું તમને 42 રૂપિયામાં આપ્યો. એટલે એને આપણી કમાણીના 18 રૂપિયા, 60 રૂપિયામાંથી 18 રૂપિયા એને બચાવવાનું કામ છે. પ્રોડક્ટ બેટર આવ્યું. જે વચ્ચે હોલસેલર, ડીલર, રિટેલર ને હોલસેલ ને જે પૈસા જતા હતા ને એ આપણને અહીંયા કરંટમાં બાદ આવ્યા. હવે જ્યાં 20% નફો લેવા માટે માર્કેટની અંદર લાખો કરોડો રૂપિયા લગાવે છે, તો અહીંયા આપણે એ કરોડો રૂપિયા લગાવવાના નથી. માત્ર ખરીદી કરવાથી ડાયરેક્ટ આપણને 15 થી 25% ડિસ્કાઉન્ટમાં સામાન મળે છે. કે જે 15 થી 25% ડિસ્કાઉન્ટ મળે છે ને એ ડિસ્કાઉન્ટ લેવા માટે માર્કેટની અંદર લોકોએ લાખો રૂપિયા લગાવ્યા છે અને એ બિઝનેસ કરે છે. એ બિઝનેસ કરવામાં એને કદાચ નફો ઓછો પડતો હોય તો એ ત્યાંથી વસ્તુ ડુપ્લિકેટ કરે. પણ અહીંયા જે સંસ્થામાંથી સામાન બન્યો છે એ આપણી પાસે ડાયરેક્ટ આવે છે અને બીજું પાકા બિલમાં આવે છે. એટલે પાકા બિલમાં રેગ્યુલર કન્ટિન્યુ ખરીદી કરવાથી, દર મહિને કન્ટિન્યુ ખરીદી કરવાથી જે પેસ્ટ આપણે 42 રૂપિયાની લીધી એ ખરીદ્યા પછી મિનિમમ 3 રૂપિયા નથી કોઈ પ્રોડક્ટ ફ્રી આપે છે. એ ફ્રી પ્રોડક્ટ લીધા પછી પણ આની અંદર જે જાહેરાતના પૈસા જતા હતા ને એ છતાં બસે છે, તો એના પરચેજ વેલ્યુ ઉપર 2% થી લઈને 22% ખરીદીને એને રિટર્ન આપે છે. હવે એક પેસ્ટ 60 રૂપિયાની પેસ્ટ આપણે ખરીદી 42 માં, એના પરચેજ વેલ્યુ છે 25. 42 ની ખરીદ્યા પછી 3 રૂપિયાનું આપણને સામાન ફ્રી આપે છે, પછી 25 ના 2% કે 50 પૈસાથી લઈ એટલે 5 રૂપિયા 50 પૈસા જે ખરીદી એને રિટર્ન આપે છે. આ વાત હકીકત સમાજના ફાયદા માટે છે, સમાજના હિત માટે છે અને આ સમાજને બતાવવાની છે. આની અંદર આ જ કામ કરવાનું છે અને એટલા માટે જ આને સોશિયલ વર્ક કહેવાય. એની ટોટલ કમ્પેરિઝન કરો, માર્કેટમાંથી જે પેસ્ટ તમે 70 રૂપિયાની લાવતા હતા અને અહીંયા તમે લોકોને એની અંદર સામેલ કરી અને 22% ના લેવલે પૂગી ગયા. એટલે માર્કેટની પેસ્ટ ને આ પેસ્ટ લગભગ માર્કેટથી 50% ભાવમાં પડે. અને એવી એક વસ્તુ નથી, આવી ઘણી બધી ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઇટ સુધી આપણા ઘરની અંદર જે પ્રોડક્ટ વેચાય છે ને એ પ્રોડક્ટ ટોટલ આ રીતે છે અને યુઝ કરવાથી ઘણા બધા બેનિફિટ્સ. એના માધ્યમથી આ એટલું કરવાથી આના માધ્યમથી સમય બસે છે. કારણ કે પરમાત્માએ જે 84 લાખ યોની બનાવી છે તો એક યોનીની ટાઈમ લિમિટ હોય છે કે આ ધરા ઉપર કોઈ પણ જીવ અવતરે. અને આપણે બધાને ખ્યાલ છે કે આપણે બધાને આપણી બર્થ ડેટ યાદ હશે અને એ બર્થ ડેટ ની સાથે સાથે આપણી જે અહીંયા રહેવાની સમય મર્યાદા છે ને એ ફિક્સ છે. પણ કઈ વ્યક્તિ કેટલું આ પૃથ્વી પર રહે છે ને એની બર્થ ડેટ કોઈને ખબર જ નથી. તો વ્યક્તિના જીવનમાં વધારેમાં વધારે કોઈ પણ કિંમતીમાં કિંમતી ચીજ હોય ને તો એ શિસ્ત સમય. એટલે જ કહેવાય છે ટાઈમ ઇઝ મની. આ સમયનો એવી રીતે સદુપયોગ કરવાનો છે કે 84 લાખ યોનીમાંથી જે મનુષ્ય અવતાર મળ્યો છે એ મનુષ્ય અવતારમાં જ ખબર પડે છે કે આ ટાઈમ બહુ કિંમતી છે. એ કિંમતી સમયને આપણે શું કરીએ છીએ
આ વિચારવાનું. કારણ કે આ અભિયાનની અંદર જેટલા લોકો, હું આ અભિયાનની અંદર આવ્યો અને અત્યાર સુધી મેં જે લોકોને સાંભળ્યા કે કંપનીના પ્રણેતા ત્રિલોકચંદ સાબળાથી લઈ અને કદાચ કોઈનું કાલે જોઈનિંગ થયું હોય તો દરેક વ્યક્તિ એવું કહે છે કે આ અભિયાનની અંદર હું એક સ્ટુડન્ટ તરીકે કાર્ય કરું છું. હકીકત આપણે બોલીએ છીએ સ્ટુડન્ટ તરીકે કામ કરતા જ નથી. આ ફેક્ટ છે, 110% સત્ય છે. આની કમ્પેરિઝન કરવી હોય તો આપણું બાળક આપણે સ્કૂલે એને સ્ટુડન્ટ તરીકે મોકલીએ છીએ, એ શીખવા જાય છે તો અઠવાડિયાની અંદર એ કેટલા કલાક જાય છે. આપણું બાળક જો સ્કૂલે જવા તૈયાર ન હોય તો આપણે એને મારીને એને મોકલીએ છીએ, એને રેગ્યુલર મોકલીએ છીએ. તો આમાં આપણે અત્યારે જેટલા લોકો બેઠા છે, જેટલા લોકો આ પ્રોગ્રામને સાંભળે છે, એ દરેક વ્યક્તિ પોતે પોતાના મનથી વિચારે કે ભાઈ હકીકત આ અભિયાનની અંદર હું સ્ટુડન્ટ તરીકે કાર્ય કરું છું. જેવી રીતે આપણું બાળક સ્કૂલની અંદર જે રીતે ધ્યાન દે અને શીખે છે, અને એના માટે એના માવતરો, એના વાલી કે જો એ નબળું હોય ને તો એના માટે એક્સ્ટ્રા ટ્યુશન પણ રાખે છે. હું કામે કે સ્ટુડન્ટ છે ને એને હોશિયાર બનાવો. તો આ અભિયાન તો એવી કોઈ એની અંદર સમય મર્યાદા નથી રહી કે ભાઈ સ્કૂલની અંદર સમય મર્યાદા છે કે ભાઈ 7 વર્ષ તમે બાળકને બેસાડી શકો અને વધી 20-25 વર્ષ ભણાવી શકો. 25 વર્ષ પછી કોઈ પણ સ્કૂલની અંદર જઈને શીખી ન શકે. તો અભિયાનની અંદર કોઈ ટાઈમ લિમિટ નથી. 18 વર્ષ ઉપરની કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને 60 વર્ષ લાઈફ ટાઈમ પૂરી જિંદગી પણ કરી શકે છે. અને આપણી પાસે એવા એક્ઝામ્પલો એમ પણ છે કે જ્યારે ગવર્મેન્ટ નિવૃત્તિ આપે છે ત્યાર પછી આ અભિયાનની અંદર આવી અને લોકો પ્રવૃત્ત થઈ અને આની અંદર બહુ આગળ જઈ શક્યા. શું કામ શીખવાથી? તો અહીંયા પહેલો નિયમ એ છે કે ભાઈ કન્ટિન્યુ તમે સ્ટુડન્ટની જોડે શીખો અને શીખ્યા પછી આની અંદર કાર્ય કરવાનું છે ટીચિંગનું. શીખી અને પછી તમે શિક્ષક બનો કે જેવી રીતે તમે શીખ્યા, જેવી રીતે તમે નોલેજ લીધું, એ જ નોલેજ તમારી નીચે તમારા ગ્રુપની અંદર તમારી જેવા ડુપ્લિકેટ બનાવવા માટે એને શીખવાડવાનું કામ કરો. આવી રીતે આપણો જે ખાલી સમય છે ને એ ખાલી સમયનું આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો. કારણ કે જે સમય આપણને મળ્યો છે એ સમયની અંદર આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્યને જો આપણે વ્યવસ્થિત રીતે મેન્ટેન કરીએ ને તો કોઈ પણ વ્યક્તિ પાસેથી એક દિવસની અંદર 2-3 કલાકનો ટાઈમ મળે છે પણ એને યોગ્ય રીતે યુઝ કરવાનો છે. આજે ભારતની અંદર 95% લોકો આજની તારીખમાં પણ એવા છે કે એ સમય એને મળે છે, એ સમય એનો વેડફે છે. ક્યાં વેડફે છે? તો પહેલા નંબરમાં તો આજે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી મોબાઈલમાં જ એનો ટાઈમ ખર્ચ કરે છે. કા ઇન્સ્ટાગ્રામમાં કરે છે, કા ફેસબુકમાં કરે છે, કા વોટ્સઅપમાં કરે છે. અને એ જે જગ્યાએ સમય બગાડે છે એમાંથી એને જીવનની અંદર એક પણ એવું લક્ષ્ય નથી મળતું એ લક્ષ્ય પકડવાથી હું આગળ જઈ શકું. તો જે સમય એમાં બગાડે છે ને એને થોડુંક ડાયવર્ટ કરવાનો છે. મોબાઈલની અંદર ટોટલ અભિયાનના ટોટલ ડેટા છે, પૂરા વર્લ્ડના ડેટા છે, અને એમાંથી તમે જે સાંભળીને મોટિવેટ થાવ, જે સાંભળીને તમે ઉત્સાહિત થાવ કે જે અભિયાનની અંદર આપણને કામ આવે એની અંદર આ ટોટલ સમય આપણે યુઝ કરવાનો છે. કયો? તો આપણા જીવનનો જે કઈ પણ સમય છે એમાંથી આપણો જે વધારાનો સમય હકીકત આપણે બગાડીએ છીએ એ ટાઈમને યુઝ કરી અને મહાન બનવા માટે યુઝ કરવાનો છે. આવી રીતે સમયનું એડજસ્ટમેન્ટ કરતું જવાનું છે અને એ સમયનું એડજસ્ટમેન્ટ કરશો અને આ અભિયાનની અંદર જે દરેક પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ યુઝ કરવાથી આપણું સ્વાસ્થ્ય આવે છે. કારણ કે મેજોરિટી જો સ્વાસ્થ્ય ઉપર ડીપમાં જાણવામાં આવે તો સ્વાસ્થ્ય બગડવાના પણ ઘણા બધા કારણો છે. એમાંનું પહેલું અતિ મહત્વનું જો કારણ હોય ને તો એ આપણી જીવનશૈલી છે. દિવસે ને દિવસે આપણી જીવનશૈલી બદલતી જાય છે. અને દરેક વ્યક્તિ પોતાનો અનુભવ જ લેવાનો છે કે ભાઈ આપણા પૂર્વજો છે કે આપણા વડીલો છે કે નિરોગી રહેતા હતા તો એ નિરોગી રહેવા પાછળનું કારણ હતું. કારણ કે આ બોડીને 70% ખોરાકની જરૂર છે અને 30% કસરતની જરૂર છે. તો આપણી આગળની પેઢી છે ને જે ખોરાક લેતી હતી ને 100% શુદ્ધ ખોરાક હતો ને એની સામે એને કસરત હતી.
અત્યારે દિવસે ને દિવસે ખોરાક બગડતો જાય છે અને કસરત તો બિલકુલ કરવાની થાકી નહીં, એટલે ઓટોમેટિક આ બોડી ડેમેજ થાય છે. બીજું, અત્યારની હવા અને પહેલાની હવામાં ફેરફાર છે. તો આ વિસ્તારને આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ એ વિસ્તારની હવા બદલવી આપણે હાથની વાત નથી. ત્યાર પછી જે વિસ્તારની અંદર આપણે રહીએ છીએ એ વિસ્તારના તળનું પાણી બદલવું આપણે હાથની વાત નથી. પહેલું જીવનશૈલી, બીજું હવા, ત્રીજું પાણી, અને ચોથું છે ખોરાક. આપણા ઘરની અંદર જે કઈ રસોડાની અંદર વપરાતી વસ્તુ એ જો આપણે ચેન્જ કરી હોય ને તો એ આપણા હાથની વાત છે. અને એ વસ્તુ જે યુઝ કરતા હતા અને ચેન્જ કરવાની છે એ વસ્તુની અંદર ડિફરન્ટ માત્ર એટલો જ કરવાનો છે કે જે દુકાનેથી સામાન ખરીદતા હતા એની બદલે આ અભિયાનમાંથી સામાન ખરીદવાનું છે. કારણ કે જે રીતે મેં પેસ્ટની વાત કરી ને કે પેસ્ટની અંદરથી એનું અધ્યયન કરીને જે કેમિકલો હટાવ્યા એવા દરેક વસ્તુની અંદરથી કેમિકલો હટાવ્યા છે. અને પ્રેક્ટિકલ જે લોકો ભીલવાડ આવી ગયા છે ને જ્યાં એના યુનિટો છે એ યુનિટો એને ચેક કર્યા હોય તો ત્યાં ડીપમાં કોઈ પણ વ્યક્તિને પૂછો, ત્યાં કોઈ વર્કર કામ કરતો હોય એને પૂછો તો એ ડીપમાં માહિતી આપે છે. હકીકત જે આ યુનિટ છે એ યુનિટનો હકીકત મેન પર્પઝ શું છે. જે રીતે ત્યાં ઘઉં દળાય છે અથવા તો મરચું પાવડર દળાય છે અથવા તો ચટણી દળાય છે અથવા તો ધાણા પાવડર દળાય છે, તો જે વ્યક્તિ ત્યાં હોય ને એને પૂછો ને તો એ જે ડીપમાં માહિતી આપે ને એ ગજબ મહત્વની હોય છે. અને બીજું એની જે દળવાની પ્રોસેસ છે ને એ અતિ આધુનિક છે કે એ વસ્તુ દળાય છે ને ત્યારે ગરમ નથી થતી. અને આ ટોટલ કમ્પ્લીટ થયા પછી જયારે કમ્પ્લીટ વસ્તુ થઈ જાય છે ત્યાર પછી એની ઉપર એક લેબ છે અને લેબ થયા પછી મારી પાસે સામાન આવે છે. આજે માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ ખરીદી કરીને તો એની લેબ થાય છે કે નથી થતી એ આપણને ખબર નથી. પણ અહીંયા એનું યુનિટ તમે નજરે જોવો અને નજરે જોયા પછી ચેક કર્યા પછી ટોટલ માહિતી જાણ્યા પછી તેમાં વસ્તુ યુઝ કરવાનું ચાલુ કરો અને તમને કોઈ પણ આરોગ્યની અંદર બેનિફિટ થાય તો માણસનો બીજો સ્વભાવ છે કે એને કોઈ પણ ફાયદો છો એ બીજી વ્યક્તિને ન બતાવે ત્યાં સુધી એને ખ્યાલ ન પડે. આ સામાન વાપરવાથી આપણા ઘરની અંદર કદાચ એસિડિટી નાબૂદ થયું હોય એ વિચારો જ આપણી પાસે રાખવાનું છે. આ અભિયાન 24 કલાક માઇન્ડ થી કરવાનું છે, શરીરથી નહીં. શરીરથી તો આપણે જે કાર્ય કરીએ છીએ એ કરવાનું છે, પણ વિચારોથી આ અભિયાનની અંદર સામેલ રહેવાનું છે કે કોઈ પણ જગ્યાએ ગયા હોય ને કોઈ પણ જગ્યાએથી બીમારીની વાત આવે એટલે તરત જ આપણી ગાડી આ અભિયાનના પાટે ચડી જવી જોઈએ. ભાઈ અમે જે અભિયાનની અંદર કાર્ય કરી રહ્યા છીએ એની અંદર એટલો શુદ્ધ સામાન આવે છે કે એ યુઝ કરવાથી હકીકત મારા ઘરની અંદરથી ગેસ, એસિડિટી ને કબજિયાત ગયા છે. તમને પ્રોબ્લેમ હોય તો બાજુના સિટીની અંદર જે દુકાન હોય છે ને ત્યાંનું એડ્રેસ આપી દેવાનું, ચોખ્ખું જ કહી દેવાનું, ત્યાં જઈને મને ફોન કરાવજો. એટલે હકીકત આ બેનની વસ્તુ તમને 15 થી 25% ડિસ્કાઉન્ટમાં મળશે. એટલે ઓલરેડી વ્યક્તિ 15 થી 25% ડિસ્કાઉન્ટના હિસાબે ક્યાં થાય છે. કારણ કે આજે ડિસ્કાઉન્ટ પાછળ આખી દુનિયા આગળ થયેલી છે. જ્યાં ડિસ્કાઉન્ટ હોય ને કે કોઈ પણ મોલની અંદર ડિસ્કાઉન્ટ હોય ને ત્યાં પબ્લિક આનંદી નથી. તો ડાયરેક્ટ એને પીયુસી નું એડ્રેસ આપો ને એને ઈ માહિતી આપો, જ્યાં મને ફોન કરાવશો અથવા તો મારું નામ દેશો અથવા તો અમારા નંબર છે એ નંબર ઉપર ખરીદી કરશો તો તમને 15 થી 25% ડિસ્કાઉન્ટ મળશે. એવી રીતે એને 1-2 વાર પ્રોડક્ટ આપીને અભિયાનની અંદર સામેલ. કારણ કે આપણું સ્વાસ્થ્ય સારું થશે અને આપણે અહીંયા આની અંદર સ્વાસ્થ્ય લોકોના સ્વાસ્થ્ય સારું કરવા માટે જ કાર્ય કરવાનું છે. આવી રીતે આ અભિયાનની અંદર 750+ પ્રોડક્ટ છે એની દરેકે દરેક ની ક્યાંક ને ક્યાંક ખાસિયત છે. અને તમે જે પ્રોડક્ટ યુઝ કરી એ પ્રોડક્ટ યુઝ કરવાથી તમને જે કઈ બેનિફિટ થયા એવા બીમારી વાળા ભારતની અંદર ઘણા લોકો છે. અને એને પ્રૂવ કરવા માટે ગૂગલ ની અંદર જઈને એ પ્રોડક્ટ ને સર્ચ કરો તો તમને જે બેનિફિટ થયા છે ને એવા બેનિફિટ થયેલા 40, 50 કે 100 વિડીયો તમારી નજર આવી જાય એટલે તમારો વિશ્વાસ છે ને એ બુલંદ થાય છે. કારણ કે તમે વસ્તુ યુઝ કરી અને તમને જે ફાયદો જોશે ને એનો બીજી જે ફાયદો જોશે એ હકીકત એનો વિશ્વાસ દૃઢ કરવા માટે તમે ગૂગલ ની અંદર ચેક કરશો અને ત્યાંથી તમને જે રિઝલ્ટ મળશે ને
એનાથી તમારો વિશ્વાસ બુલંદ થાય છે અને જે વિશ્વાસ બુલંદ થાય એ વિશ્વાસના માધ્યમથી તમે લોકોને કહી શકશો. તો આવી રીતે અભિયાનની અંદર આવી જે સમય છે એ સમયનું સરખું મેનેજમેન્ટ કરી અને આપણે આપણું સ્વાસ્થ્ય સારું આપણું તો કરવાનું છે, પણ સમાજના દરેકે દરેક ઘર સુધી એ આપણા માધ્યમથી સ્વાસ્થ્ય આવે એ પ્રયત્ન કરવાનો છે. આટલું કરવાનું ધીમે 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 ચાલુ કરીશું એટલે ત્રીજો ટોપિક છે સ્વાવલંબન. આની અંદર જે એડવર્ટાઇઝની અંદર જે માર્કેટની અંદર પૈસા થાય છે ને એ અહીંયા ગ્રાહકને પાછા આપવામાં આવે છે. માર્કેટની અંદર કદાચ આપણે જાતા હોય ને તો ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે ભાઈ એ આપણા પાછા આપે છે, આપણા પૈસા આપણને પાછા આપે છે, આવું ઘણા લોકો કહે છે. તો એને બે ધડક કહેવાનું ભાઈ આપણા પૈસા આપણને પાછા આપે છે, પણ માર્કેટમાંથી નહીં, આપણા પૈસા આપણને કોઈ પાછા આપેલા નથી આપતા. એટલે ધીમે 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 તમારે જે ગ્રુપનું છે ને એ ગ્રુપને વધારતા જઈશું, ગ્રુપની અંદર માહિતી આપતા જઈશું, ગ્રુપની અંદર મોટિવેટ કરી અને એ લોકોને પણ નોલેજ આપતા જઈશું. અને એ લોકો જયારે બીજા લોકોને નોલેજ આપવાનું ચાલુ કરશે ને એ પણ એનું કામ ચાલુ કરશે એટલે ધીમે 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 એ વ્યક્તિ સ્વાવલંબી બનતી જાય છે. જેવી રીતે વાત કરી કે આપણે અજયભાઈ સાવલિયા વારા કચ્ચે કહે છે કે ભાઈ મારી જેવી નહોતી કોઈ, અને એ પ્રેક્ટિકલ એને કેટલી વાર સમજાવવા માટે સંજયભાઈએ અમદાવાદથી પ્રોગ્રામમાં બેહારવા માટે સુરત આવ્યા હતા. તો એ જ અજયભાઈ સંજયભાઈને મોટી મોટી કેપ્સ્યુલ ઉતારી અને એ સટકી જતા. પણ જયારે એક માઇન્ડ પાવરના પ્રોગ્રામની અંદર અજયભાઈને બોલાવવાની, અજયભાઈ માઇન્ડ પાવરના પ્રોગ્રામની અંદર આવ્યા ત્યાર પછી એના જીવનની અંદર જે પરિવર્તન થયું છે એ બહુ ગજબનું છે. અને એ માઇન્ડ પાવરના પ્રોગ્રામમાંથી ઘેરે આવ્યા પછી ઘેરેથી તો તકલીફ જ પડી હતી. બેન એને ખીજા નતા, પણ સાથે એ બેનના મમ્મી હતા એટલે એ બેને એવું કીધું કે બટા એ જે આજે અમે ગયા હતા ને એ પ્રોગ્રામ આપણા જીવન બદલી શકે એમ છે. એ પ્રોગ્રામ સાંભળ્યા પછી અજયભાઈ હકીકત આની અંદર દિલો જાનથી એ બંને એ કામ કર્યું તો એ આજે પોતે સ્વાવલંબી બની શક્યા. અને એ જે રીતે કાર્ય કરી અને સ્વાવલંબી બન્યા છે એ જ રીતે એ એની ટીમમાં દરેક લોકોને સ્વાવલંબી બનાવવા માટે રાત ને દિવસ તત્પર છે અને એટલા માટે એને 1 વાગ્યાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. જે રીતે હું સ્વાવલંબી બન્યો એ જ રીતે મારા ગ્રુપમાં આવેલી દરેક વ્યક્તિ સ્વાવલંબી બને એ માટે રાત ને દિવસ મહેનત કરે છે. કદાચ કોઈને એનું કામ હોય ને કોઈ પણ જગ્યાએથી તમે એને રિંગ કરશો તો એ વ્યક્તિ ક્યારેય ટાઈડ નથી જોતી, ક્યારેય તડકો નથી જોતી, ક્યારેય વરસાદ નથી જોતી, અને 80 મિનિટે એના ગ્રુપના લોકોને આગળ લઈ જવા માટે રાત ને દિવસ તત્પર રહે છે. તો આવી રીતે આની અંદર સ્વાવલંબનનું પણ છે. આ કાર્ય કરતા 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 ક્યારે આપણી અંદર જે કઈ સંસ્કારોનું નિર્માણ થઈ જાય છે ને એ ગજબનું થઈ જાય છે. કારણ કે આની અંદર એ ભાવનાથી જ કામ કરવાનું છે. હું જેને આ અભિયાનની અંદર લાવું છું એ વ્યક્તિનું સફળ કરવા લાવું છું, એ વ્યક્તિના ઘરનું સ્વાસ્થ્ય સુધારવા માટે લાવું છું. કારણ કે જે ભાવનાથી તમે કામ કરશો ને એ ભાવનાથી તમારું ડેવલપમેન્ટ થાય છે. આની અંદર ભાવના જે રાખવાની છે કે ભાઈ નિસ્વાર્થ ભાવે આ અભિયાનની અંદર જે વ્યક્તિ સામેલ થાય છે એના ઘરની અંદર સ્વાસ્થ્ય આવે, એ વ્યક્તિ સ્વાવલંબી બને. આવું કાર્ય લગાતાર કરવાથી અહીંયાથી માઇન્ડમાંથી જે ડેવલપિંગ થાય છે ને એ ડેવલપિંગ એ પ્રકારનું થાય છે કે ધીમે 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 તમારા સંસ્કારોનું પરિવર્તન થઈ જાય છે. અને હકીકત તમે જે દિશાની અંદર આગળ જવા માંગતા હો ને એ દિશાની અંદર પરમાત્મા આપણી અંદર જે શક્તિ રૂપે બેઠેલા છે ને એ આપણને પાછળથી ટેકો આપે છે. કે જે વ્યક્તિ જે વિષયની અંદર અવલ નંબર હોય છે ને તો એ સતત એની પાછળ વાગલતા રહે છે અને અંદરની શક્તિ એને ત્યાં સુધી પહોંચાડે. તો આ કાર્ય જે ટાઈપનું છે કે ભાઈ અહીંયા લોકોના હિત માટે જ કાર્ય કરવાનું છે, નિસ્વાર્થ ભાવે લોકોના હિત માટે કાર્ય કરવાનું છે. અને આપણે કહેવત પણ એવું છે કે સેવા કરશો તો જ મેવા મળશે. તો આ અભિયાન પહેલેથી જ કુદરતના સિદ્ધાંતોને આધારે જ ડેવલપ થયેલું છે. એટલે જે કઈ કુદરતના સિદ્ધાંતો આવે છે એ સિદ્ધાંતોને ફોલો કરતા જવાના છે. ફોલો કરતા કરતા તમારી અંદર એટલું બધું સંસ્કારોનું નિર્માણ થઈ જાય છે કે જેવી રીતે આજે આપણે હરેશભાઈની વાત કરીએ, અત્યારે જે હરેશભાઈ છે અને હરેશભાઈ જયારે હીરા ગણતા હતા એ હરેશભાઈ
હકીકત એની વાણી, વર્તન, વિચાર, સંસ્કાર બધા જ અંદર જમીન આસમાનનો ફરક પડી ચૂક્યો છે. એને જે ફરક પડી ચૂક્યો છે એ ક્રાંતિની ટીમના દરેક વ્યક્તિની અંદર કે આરસીએમ પરિવારની અંદર કોઈ પણ જગ્યાએ એના માધ્યમથી એને જે સંસ્કારો મળ્યા છે, એને જે સિક્યુરિટી મળે છે, એને જે સર્કલ મળ્યું છે, એ દરેકનું આ પેનની અંદર જે આરસીએમ પરિવારની અંદર જે આવી અને સામેલ થઈ અને એ પરિવર્તન દરેકની અંદર આવે ને એ માટે એ રાત્રે દિવસ મહેનત કરે છે. અને હકીકત આપણા મગજના તાળા ખોલવા માટે દિનેશભાઈ રાત્રે દિવસ એટલી જબરજસ્ત મહેનત કરે છે કે જે માઇન્ડ પાવર જેવા પ્રોગ્રામો આપે છે અને પાછું નોર્મલ રેટમાં જે માઇન્ડ પાવર પ્રોગ્રામની અંદર જે 2 hour બેઠકનો ખર્ચો અને જે કઈ ખાવા પીવાનો ખર્ચો એ જ છે. બાકી માર્કેટની અંદર માઇન્ડ પાવરનો પ્રોગ્રામ અંદર ટ્રેનરો આપે જ છે, પણ એની સામાન્ય ફી 5,000 થી ચાલુ થાય છે. એ આપણે 300-400 રૂપિયામાં પ્રોગ્રામ આવતો હોય તો એનો બને ત્યાં સુધી પૂરો ઉપયોગ કરવો. તો પહેલું જોયું આપણે સમય, બીજું જોયું સ્વાસ્થ્ય, ત્રીજું જોયું સ્વાવલંબન, ચોથું જોયું સંસ્કાર અને ત્યાર પછીનું છે સર્કલ. તો આ અભિયાનની અંદર સામેલ થઈને આગળ વધવાથી ધીમે ધીમે એવડું મોટું સર્કલ થઈ જાય છે એની ન પૂછો વાત. કારણ કે અહીંયા કાર્ય એ રીતે કરવાનું છે કે બીજા લોકોનું કઈ રીતે એ તો થાય ઓટોમેટિક ધીમે ધીમે સર્કલ બંધ. કારણ કે અહીંયા જેટલા લોકો અત્યારે બેઠા છે એમાંથી લગભગ 84 લોકો છે. 84 લોકો મને સાંભળે છે. તો અભિયાનની અંદર કોઈ પણ વ્યક્તિ નથી તો એને આ 84 લોકો સાંભળવાના નથી. તો આ 84 લોકો ધીમે ધીમે ગમે ત્યારે મળે તો એકાબીજાનો સંબંધ વચ્ચેનો સર્કલ થાય છે. આવી રીતે આખા ભારત દેશની અંદર પ્રોગ્રામો ચાલી રહ્યા છે. જે જગ્યાએ આપણે જઈએ તો જે જગ્યાએ કોન્ટેક્ટ આવે તો સર્કલનું એક મેં સાંભળેલું હતું આપણે મુકેશ કોઠારી સર, એ તો એવું કહે છે કે કલેક્ટર જે કામ ન કરાવી કે આરસીએમ ના ડિસ્ટ્રીબ્યુટર એક છૂટકીમાં કાર્ય કરાવી શકે છે. કારણ કે એક એનું એક્ઝામ્પલ આપે છે કે ભાઈ એક મારા મિત્ર હતા અને એના મમ્મી પપ્પાનું એક્સિડન્ટ એટલું જોરદાર થયું હતું કે એને ઉપરથી વાંધો નતો પણ અંદર તકલીફ થઈ ગઈ. તો એને ઉદયપુર દાખલ કરેલા. પણ એના મિત્રના મમ્મીના ફેફસાની અંદર પાણી ભરાતું જતું હતું અને દુખાવો વધતો જતો હતો. તો ડોક્ટરને વારે કહેતા હતા મને દુખાવો વધે છે. ડોક્ટર કહે છે ભાઈ એક્સિડન્ટ જોશે, તમે પડ્યા છો તો દુખાવો તો વધવાનો જ છે. પછી જયારે 4-5 દિવસ પછી જયારે એને વધારે દુખાવો વધ્યો તો એને ઉદયપુર થી લઈને જયપુર ટ્રાન્સફર કર્યા. જયપુર જયારે ટ્રાન્સફર કર્યા અને ત્યાં નિદાન છું તો એવું એને કહેવામાં આવ્યું ભાઈ આ બેનને ફેફસાની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે અને 4 દિવસની અંદર ઓપરેશન નહીં કરવામાં આવે તો આની કોઈ ગેરંટી નથી. તો એના મિત્રના ફાધર તો પૈસા વાળા જ હતા. એને તરત જ ડોક્ટરને કહી દીધું ઓકે કે આ ઓપરેશન કરી નાખો, જેટલા પણ પૈસા થાય એ પૈસા ફેંકવા હું તૈયાર છું, પણ તમે ઓપરેશન કરો. ત્યારે જયપુરના ડોક્ટરે એવું કીધું ભાઈ સોરી, આ સુવિધા અમારી પાસે નથી. પૂરા ભારતની અંદર 2 જગ્યાએની ટ્રીટમેન્ટ છે, એક છે બોમ્બે અને એક છે ચેન્નાઈ. 2 ડોક્ટરો ઓપરેશન કરે છે, એ બહારથી રિટર્ન આવેલા છે એ કરે છે. કે બંને ડોક્ટરોના ફટાફટ નંબર લઈ અને કેસ લખાવવામાં આવ્યો તો એ ડોક્ટરનું તારે એવું કીધું કાંઈ કોઈ ઇમરજન્સી કેસ જેવું છે જ નહીં. આજે તમે એપોઇન્ટમેન્ટ લે તો 4 મહિના પછી તમારું ઓપરેશન થાય. બરોબર એ જ સમયે મુકેશ કોઠારી એની ખબર કાઢવા ગયા અને એના મિત્રે વાત કરી હું આવી રીતે તકલીફ છે. ચેન્નઈ અને મુંબઈ ડોક્ટરો સાથે 10 વાર વાત કરી ચૂક્યા છે, એ વાત સાંભળવા તૈયાર નથી. હવે શું કરવું? એટલે ઓટોમેટિક એનું આયુષ્ય છે. મુકેશ કોઠારીને જબકારો હતો ને સીધા ભીલવાડા આવ્યા. ભીલવાડા આવીને જે કોમ્પ્યુટર પર બેસે ને એને એવું કીધું કે મારા ગ્રુપની અંદર જે લોકોની નામની આગળ ડોક્ટર લખેલું છે ને એનું લિસ્ટ મને આપો.
તો એ લિસ્ટ આપની લિસ્ટ ઉપર મુકેશ કોઠારીજીએ મેં કોન્ટેક્ટ કરવા તો એક ડોક્ટરનો કોન્ટેક્ટ તો હિંમતનગર ડોક્ટર દવે એને ટોટલ માહિતી આપીને 2 ડોક્ટરનું નામ આપ્યું, એક મુંબઈના આ ડોક્ટર છે, ચેન્નાઈના આ ડોક્ટર છે. તો ઓટોમેટિક ડોક્ટર દવે હિંમતનગર એવું કીધું કે તમે તમારા માતાજીને લઈને ચેન્નાઈ પૂગો, હું બોમ્બે થઈને ચેન્નાઈ આવું છું. ત્યારે મુકેશ કોઠારીએ એવું કીધું હતું એક વાત સાંભળવા તૈયાર નથી, અમે 11 વાર પ્રયત્ન કરી શક્યા છીએ અને તમે કેમ એટલા કોન્ફિડન્સથી કહો છો કે તમે દર્દી ત્યાં પૂગો, હું એ કે આવું છું. તો એ વ્યક્તિ મને ના નહીં પાડી કે મારી હારે જ ભણતો. તો જે કરોડો રૂપિયા દેવા છતાં ડોક્ટર એપોઇન્ટમેન્ટ લેવા તૈયાર નહોતા, એ એક RCM ના ડિસ્ટ્રીબ્યુટરના માધ્યમથી સફળ ઓપરેશન થયું છે ચેન્નઈ મુકેશ કોઠારીના ફ્રેન્ડના મમ્મી. અને આજની તારીખમાં આ બેનના માધ્યમથી ભારત દેશની અંદર કોઈ પણ RCM નો ડિસ્ટ્રીબ્યુટર કોઈ પણ જગ્યાએ એને કાંઈ પણ તકલીફ પડી હોય તો આજે આ નેટવર્કના માધ્યમથી અથવા તો આ સર્કલના માધ્યમથી ફોલોઅપ કરી અને એ વ્યક્તિની પાસે પૂરા ભારતની અંદર એને હેલ્પ કરવા માટે 10-15 વ્યક્તિ પહોંચી શકે એવી અહીંયા સર્કલનું છે. અને એનો ઘણા બધા પ્રેક્ટિકલ ક્યારેક કોઈ જગ્યાએ તકલીફમાં આવે ને તો આનો અનુભવ કરેલો છે. તો આવી રીતે પૂરા ભારત દેશની અંદર આપણું સર્કલ બને છે. અને ત્યાર પછી વાત આવી સિક્યુરિટી. આજે ભારત દેશની અંદર જેટલા ઉદ્યોગપતિઓ છે અને જેટલા ધન અર્જિત કરે છે 100 કરે છે. એ શા માટે કરે છે? કારણ કે એની સિક્યુરિટી બને. કારણ કે દરેક વ્યક્તિને ખબર છે કે જેટલી સમય લિમિટ આપણને મળે છે આપણી બર્થ ડેટ જ આપણને યાદ છે, ડેટ યાદ નથી. અને જ્યારે ડેટ થાય ને ત્યારે જેટલું અર્જિત કરેલું ધન છે ને આ દુનિયાની અંદર કોઈ હારે લઈ ગયું નથી, છતાં ભેગું કરે છે. શું કામે? કે સિક્યુરિટી. તો આ બેનની અંદર એવી સિક્યુરિટી છે કે આ બેનની અંદર એક લેવલ સ્ટાર એમ્બ્યુલન્સ પૂગ્યા પછી તમને જિંદગીમાં પૈસા બાબતનું ટેન્શન રહેશે. કારણ કે જે સિક્યુરિટી માટે આપણે રાતને દિવસ મહેનત કરીએ છીએ એ સિક્યુરિટી આ બેનના માધ્યમથી થઈ જાય છે. વાય શા માટે થાય છે? તો કાની અંદર રોયલ્ટી જેવી ઇન્કમ છે અને એ રોયલ્ટી ઇન્કમ વારસાઈ છે. તો અહીંયા જે સિક્યુરિટી માટે આપણે રાતને દિવસ મહેનત કરતા હતા એ સિક્યુરિટી અહીંયા 100% ઓનલી સિક્યુરિટી મળે છે. અને એ સિક્યુરિટી કોઈ પણ બિઝનેસ ની અંદર નથી. એનું એક્ઝામ્પલ છે કે ભાઈ ધીરુભાઈ અંબાણી એની જે કઈ મિલકત હતી એ એના 2 બાળકોને આપી દીધી. એક મુકેશ ભાઈની અંદર તાકાત હતી તો એ સંપત્તિ એને ડબલ કરી, અનિલભાઈ ની અંદર તાકાત નહોતી, એ સંપત્તિ એની જતી. તો આવડી મોટી હસ્તી હતી છતાંય એના 2 બાળકને હરખી સિક્યુરિટી ન આપી કે પણ આ બેની અંદર એ તાકાત છે કે અહીંયા પૂરેપૂરી સિક્યુરિટી મળે છે. એ જયારે સિક્યુરિટી આવે મારે હવે પૈસા માટે કામ કરવાનું નથી, પૈસા તો મારી પાસે ઓટોમેટિક આવ્યા કરે. પછી જે હિત માટે એ વ્યક્તિનો જન્મ થયો છે, પરમાત્મા એ જે હિત માટે આપણને અહીંયા મોકલ્યા છે ને એ કાર્ય ત્યાર પછીથી ચાલુ થાય છે. અને જે રોયલ્ટી એસ્યોરો આજે આભાર કાર્યક્રમ છે ભીલવાડાની અંદર એમાં ન ગયા હોય તો હજી રજીસ્ટ્રેશન કરીને વયા જજો. કારણ કે જયારે ટેકનિકલ નો આભાર કાર્યક્રમ હતો ને ત્યારે આવી જ બાબતો ઉપર ટીસીજીએ ચર્ચા કરી હતી કે આ દુનિયાની અંદર તમે આવ્યા શા માટે. હકીકત આ દુનિયામાં આવવા પાછળનો તમારો પર્પઝ શું હતો એ અહીંયા જ ટોટલ પર્પઝ પરમાત્મા આપણે નક્કી કરીને આવ્યા છે. પણ આ પૃથ્વી ઉપર આવ્યા પછી હકીકત પર્પઝ ભૂલાઈ ગયો છે. અને એથી મોટી વાત કે મેં આ વખતે રાજકોટની અંદર જયારે BC સાબડા નાખ્યા ત્યારે BC સાબડા એક શબ્દ બોલ્યા હતા કે હું અહીંની ભૌતિક સંપત્તિ અને સાથે લઈ જવાની સંપત્તિ આ બંને સંપત્તિને બેલેન્સમાં રાખી અને કાર્ય કરું છું. કે જે અત્યાર સુધી કોઈને ખબર જ નથી કે ગયા પછી શું સાથે લઈ જવાનું છે. એ સાથે લઈ જવાની સંપત્તિ અને ભૌતિક સંપત્તિ બેલેન્સમાં રાખીને BC સાબડાજી કાર્ય. આ અભિયાનના માધ્યમથી એ પણ અહીંયા સાબિત થાય છે કે જે સાથે લઈ જવાની સંપત્તિ છે ને લોકોની દુઆ
એ આ અભિયાનના માધ્યમથી મળે છે. અને આ અભિયાન કરવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી, કોઈ કેટેગરીની જરૂર નથી, કોઈ ઉંમરનો વાંધો નથી. ભણેલ છે કે અભણ છે, દરેક વ્યક્તિ કરી શકે છે. અને સદનસીબ આપણા કે આપણે બધા આ અભિયાનની અંદર સામેલ છે. અને હકીકત આવું નોલેજ આપણને મળતું રહે છે. કારણ કે કહેવાય છે કે નેટવર્ક માર્કેટિંગ ની અંદર જે નોલેજ મળે છે ને એ દુનિયાની કોઈ પણ યુનિવર્સિટીમાં નથી મળતું. એ નોલેજ અહીંયા આપણને દરેકને મળે છે. જે વ્યક્તિ સ્ટુડન્ટ બની અને આની અંદર દિલો દિમાગ લઈ કાર્ય કરશે તો ઓટોમેટિક જેવી રીતે અજયભાઈ 5 વર્ષની અંદર સ્વાવલંબી બની શક્યા, એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ આજની તારીખમાં આજ જ જોઈનિંગ કરી અને ટોટલ આના જે કઈ રૂલ્સ છે એ ફોલો કરી અને એ જ લેવલે જે લેવલે અજયભાઈ પહોંચે ને એ લેવલે 2-3 વર્ષની અંદર પણ પહોંચી શકે છે. થેન્ક યુ. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું અને તમને બધાએ મને સાંભળ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય આરસી. મને હું માઇક હેન્ડ ઓવર કરું છું રાજેશભાઈ પટેલ, કમન ધ સ્ટેજ. શાનદાર ગુરુદેવ, જબરજસ્ત આજે તમે માહિતી આપી. અને ખરેખર તમે જેટલી વાર આવો છો ને એટલી વાર કંઈક નવું, દર વખતે એમ કહેવાય કે કંઈક નવું. તમારી પાસે એટલો બધો ભંડાર છે કે અમારી ટીમને બહુ જ ઘણું ખરું શીખવા મળે છે, ખૂબ જ. અને એનાથી મોટિવેશન પણ ખૂબ જ મળે છે. તમે જે વાત કરી કે સમય સદુપયોગ, ખરેખર સમય સદુપયોગ કરવો જરૂરી છે. બધા પાસે સરખો ટાઈમ આપ્યો છે પણ જે લોકોનું નેટવર્ક છે એનું વધુ કામ કરે. આપણે મોબાઈલ નો યુઝ કરીએ તો નેટવર્ક છે, તો એ કોઈ નેટવર્ક બનાવવું જ છે. આ મેન છે કે તમે જેમ આગળ વધવા માટે આપણે 100% યુઝર બનવાનું છે, એમ આપણે થોડું ઘણું ધ્યાન આપણે નેટવર્ક પર આપવાનું છે. એટલે ખરેખર તમે ખૂબ જ સરસ કરી અને જબરજસ્ત વાત કરી. તો હવે જે લોકોને આજે આપણે ગ્રેટ લીડર ની વાત સારી લાગી હોય અને જે નવા વ્યક્તિ હોય, ખાસ તો પેલા એ કહું છું કે નવા વ્યક્તિ લોકો પણ હેન્ડલ કરજો, શીખજો. આજે શીખવાનું જ માટે બનાવ્યું છે. શીખવા માટે આખું ઝૂમ સેશન ચલાવશે સંજય સર, અજય સર. તો આપણને સારું એવું પ્રોત્સાહન મળે, નવું બોલતા આવડે. જેને કોઈ નવા વ્યક્તિ છે નથી બોલતા આવડતું તો હું કહું છું કે ખાલી નામ અને તમારી જગ્યાને કેટલા સમયથી અસીમ સંસ્થા સાથે જોડાયા છો, બસ આટલું જ કહો. અને એનો ઇન્ટરેસ્ટ હશે એને આપણે બોલાવીશું. તો અરુણભાઈ ભડતું, વેલકમ સર. વિલંબ કરું છું. રમેશભાઈ વાત છે અને શ્રી રમેશભાઈ સારામાં સારી વાત કરી અને જાણ મળ્યું અને ધોરી પણ અમે ભેગતા અને નવા વિદ્યાર્થી બોલતા નથી. આટલું બોલે છે ને એક દિવસ આપણા જે આ લીડર, ટેકનિકલ લીડર જે આવ્યા છે રમેશ, એના જેટલું આપણે કલાક એટલું નોલેજ છે સાહેબ મિત્રો કે કદાચ આખો દિવસ આપવા ને તો પણ એમને ઓછું પડે એટલું એની પાસે નોલેજ છે. તો આપણે જેમ પાસેથી શીખ્યા છીએ તો આપણે લોકોને જાણ કરવાની છે. હવે વિનોદભાઈ મુંગા, વેલકમ સર. જામનગર જિલ્લો કરું. મારા પાસે નિયાબેન વગાસિયા. આજે રમેશ બહુ સરસ તમે 4 થી 5 વાર રિઝલ્ટ લીધેલા છે. તો સારા રિઝલ્ટ આવે મને બરોબર. રમેશ કાકા ખૂબ મસ્ત વાત કરી. થેન્ક યુ રમેશ કાકા. થેન્ક યુ. તો આપણને સમજાયા છે કે આપણે ટાઈમ નું મેનેજમેન્ટ કરવાનું છે. તો આપણે ટાઈમ લઈ છીએ તો આપણે થોડોક ટાઈમ કાઢી અને આપણે આરસીએમ લોકોને સમજાવવાનું છે. તો મારા અપ્લાયન્સ મમતાબેન નાનાણી અને હું સુરત થી વિલંબ કરું છું. મારું નામ છે દયાબેન ગોવાઈ અને મારા ગ્રેડ અપ્લાયન્સ છે શિલ્પાબેન વગાસી. તો અંકલ ખૂબ મસ્ત વાત કરી છે એકથી પ્રોડક્ટ વિશે કે આપણી પ્રોડક્ટ કે 1000 ફાયદા છે, એક નહીં 1000 ફાયદા છે, પણ યુઝ કરી તો. થેન્ક યુ. રાજેશભાઈ આનો પણ રાખી સર આવતો બધા બોલે બધા
ઓકે ઓકે આડા ફ્રેન્ડની ફોન ઓકે ઓકે એ તો ફોન પર રિવ્યુ આપવા આવે છે એ લોકો પોતાનો ઓર્ડર રાખે. વેલકમ કરી નીતાબેન કટારિયા વેલકમ દીધી. JRCM અને રાજ્ય સ્તરે ખૂબ સરસ શરૂઆત કરાવી એ એક મહત્વની વાત છે. અને સરે સમજાવ્યા ને કે હવા પાણી ને ખોરાક આપણે હવા ના બદલી શકીએ પણ દુકાન તો એક બદલાવી શકીએ ને કે ખોરાક આપણે સારો લે તો આપણે સારું એમ. અને સપના મારા પણ ઊંચા છે અને જેમ જેમ મારા સપના પૂરા થશે એમ હું વાત આમાં કરતી જઈશ. અને કોલગેટ ની વાત કરી સરે કે બજારની કોલગેટ આપણે લઈ તો એમાં 1000 ppm ફ્લોરાઇડ નાખેલું આવે છે અને આપણી જે પ્રોડક્ટ છે બધી શુદ્ધ છે. મારે પણ હજારો લોકોને આમાં સ્વાસ્થ્ય માટે કામ કરાવવું છે અને હજારો લોકોને ઇન્કમ અપાવી છે એવું મારી ઈચ્છા છે. જબરજસ્ત તમારો સંકલ્પ છે બેન. હવે વેલકમ કરી જીતેશભાઈ બાબરિયા. વેલકમ સર. JRCM યસ સર યસ. મારું નામ હિતેશ બાબરિયા, હું ધોરાજીથી બિલોંગ કરું છું. મારા અપલાઈન છે સંજયભાઈ ગોંડલિયા. રમેશભાઈએ ખૂબ સારી વાત કહી કે આ કોલગેટ વિશે, હવા પાણી ખોરાક વિશે, અને આપણે એક દુકાન જ બદલવાની છે એ રીતે બહુ ખૂબ સરસ. અને મારે જે 3.5 થયા છે RCM જોઈન્ટ થયો અને મેં 70 દિવસે ધોરાજીમાં PUC પણ ખોલી નાખી. અત્યારે મારી PUC ને 1 મહિનો થયો અને મારા અપલાઈન સંજયભાઈ અને અમે બધા ખૂબ મહેનત કરી છે અત્યારે. જય RCM. વેલકમ વિજય સર સોલંકી. તમારો અવાજ નહીં આવતો એવું હોય તો વિડીયો બંધ કરી દો એટલે અવાજ ક્લિયર આવશે. વિજયભાઈ તમારું નેટવર્ક કપાય છે. નેક્સ્ટ લઈ લો. રાજેશભાઈ આગળ વધો. નેક્સ્ટ. તમારો માઇક બંધ છે. માઇક ખોલો રાજેશભાઈ. માઇક. હિંમતભાઈ કામલિયા. વેલકમ સર. નમસ્કાર. JRCM. મારું નામ હિંમત કામલિયા, અમદાવાદથી બિલોંગ કરું છું અને સિસ્ટમને સમજવાનો પ્રયત્ન કરું છું. રમેશ સરને ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુદેવ નમસ્કાર. અને મને મોકો આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 2 પોઈન્ટ મને ખૂબ સારા ગણ્યા કે આપણે આ ધરતી ઉપર આવ્યા છીએ શા માટે અને શું કરીએ છીએ. એ પોઈન્ટ એક ખૂબ જ ગમ્યો. અને બીજું, જ્યારે આ ધરતી પરથી આપણે જઈશું ત્યારે આપણે 2 વસ્તુ લઈ જવાના છીએ. એક તો ભગવાનની દુઆ, એટલે કે આપણે લોકોની દુઆ જે છે અને આપણું સ્વાસ્થ્ય લઈ જવાના છે. તો એ 2 પોઈન્ટ ખૂબ જ સરસ લાગ્યા કે આપણે આમ તો ધન સંપત્તિ જે ભેગી કરીએ છીએ એ સાથે તો લઈ જવાના નથી, પણ જે લોકોને જો આપણે સારી રીતે સમજાવ્યું હશે RCM
તો એની દુઆ આપણે કહે છે કે સાથે લઈ જવાના છે. તો ખૂબ સરસ પોઈન્ટ આપ્યા બે. તો એ ખૂબ ખૂબ ધન્યવાદ રમેશ સર આપનો. ઓવર ટુ રાજેશ સર. સરસ સરસ, થેન્ક યુ. વેલકમ શિલ્પાબેન બારિયા. વેલકમ દીદી. જય આરસીએમ. રમેશ મામા એવા અમારા અપલાઈન છે, ગ્રેટ ગુરુ છે, જે અમને ગુરુના રૂપમાં માર્ગદર્શન અવારનવાર આપતા રહે છે, નાની નાની પ્રોડક્ટમાં આપતા રહે છે અને અમને રસ્તો દરેક વખતે રસ્તો બતાવે છે. એવા અમારા ગ્રેટ ગુરુ છે, ગ્રેટ અપલાઈન છે અને અમે એને માવતરના રૂપમાં માનીએ છીએ કે જે અમને આવા ગ્રેટ ગુરુ મળ્યા છે, અપલાઈન મળ્યા છે અને આવી જ રીતે પોતાના પરિવારનું સ્વાસ્થ્ય બદલી શકીએ છીએ તેમ હરિયક ઘરે આપણે બીમારીથી હરિયક પરિવારને બચાવી શકીએ છીએ. એવી જ રીતે મારા ઘરે પણ